પેટા બાબત 1 માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનું નિવેદન. માનનીય અધ્યક્ષશ્રી, હું નિયમ 44 અન્વયે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ એક્સટર્નલ પ્રોસેસર ખોવાઈ જવા, તૂટી જવા, કામ કરતાં બંધ પડવા વગેરે કિસ્સાઓમાં પ્રોસેસર પૂરા પાડવા અંગેની જાહેર અગત્યની બાબત ઉપર નિવેદન કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, જન્મજાત બહેરાશ ધરાવતા બાળકમાં શ્રવણ કૌશલ્ય પૂરતી રીતે ખીલી શકતું નથી. બાળકની સાંભળવા માટેની કુશળતાના વિકાસ થકી જ વાણીનો વિકાસ શક્ય બને છે. આવા બાળકોમાં જન્મજાત બહેરાશની એકમાત્ર સારવાર કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી છે. ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ દ્વારા જન્મજાત બહેરાશની તકલીફ ધરાવતા બાળકો માટે પ્રથમ વખત વિનામૂલ્યે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી 100 સ્પીચ થેરાપી સેશન સહિતની ગુણવત્તાસભર સારવાર વર્ષ 2013થી પૂરી પાડવામાં આવી રહી છે. આરોગ્ય કર્મીઓ દ્વારા ઘરે ઘરે મુલાકાત દરમિયાન ઘનિષ્ઠ નવજાત શિશુ સારવાર કેન્દ્રોમાં તેમજ ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્વેન્શન સેન્ટર અને આંગણવાડીના કેન્દ્રો ખાતે RBSK મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા જન્મજાત બહેરાશ ધરાવતા બાળકની પ્રાથમિક તપાસ કરી બાળકને નિષ્ણાત દ્વારા નિદાન માટે ઉચ્ચ સ્તરીય હોસ્પિટલ ખાતે મોકલવામાં આવે છે, જ્યાં જરૂરી એસેસમેન્ટ કરવામાં આવે છે અને જરૂરિયાત જણાયેલ બાળકોને સંલગ્ન રિજિયોનલ કોક્લિયર કમિટી મારફતે સરકારી GMERS મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવવામાં આવે છે. છેલ્લા 10 વર્ષમાં રાજ્યના 3163 બાળકોની અંદાજિત ₹221 કરોડના ખર્ચે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આ સર્જરી કરાય છે, જેનો અંદાજિત ખર્ચ ₹7 લાખ થાય છે, જે અમારી સરકાર બાળકોને સંપૂર્ણપણે વિનામૂલ્યે કરી આપે છે. કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરેલ બાળકોમાં કોક્લિયર મશીનનું એક્સટર્નલ સાઉન્ડ પ્રોસેસર ખોવાઈ જવું, તૂટી જવું કે કામ કરતું બંધ પડી જવું તેવા કિસ્સાઓ પણ ધ્યાને આવ્યા છે. આથી જે બાળકોને સરકાર તરફથી એકવાર વિનામૂલ્યે કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવેલ હોય તેવા બાળકોને બીજી વખત ઇમ્પ્લાન્ટ પ્રોસેસર બદલવા માટે અગાઉ કુલ રકમના 90% અને રાજ્ય સરકાર દ્વારા 10% રકમ વાલીએ ફાળા તરીકે આપવાની છે તેવું નક્કી કરાયું, જેના બદલે હવે સંપૂર્ણપણે વિનામૂલ્યે પ્રોસેસર બદલી આપવાનો નિર્ણય કરાયો છે. એટલે કે સાઉન્ડ પ્રોસેસર ખોવાઈ જાય, તૂટી જાય કે કામ કરતું બંધ પડી જાય તેવા કિસ્સાઓમાં તેમજ પ્રોસેસરની કંપની દ્વારા આપવામાં આવેલી વોરંટી પૂર્ણ થઈ ગયેલા કિસ્સાઓમાં જ્યારે પ્રોસેસર બદલવાની જરૂર જણાશે તો તેનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. આવા બાળકોના માતા પિતાએ એક પણ રૂપિયાનો ખર્ચ કરવાની જરૂર રહેશે નહીં. વધુમાં જે લાભાર્થીઓએ સરકારી સહાય વગર પોતાના ખર્ચે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવેલ છે તેવા કિસ્સામાં 4 લાખથી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓને એકવાર સરકાર તરફથી પ્રોસેસર આપતી વખતે લાભાર્થી પાસેથી કુલ ખર્ચના 10% જ ફાળો લેવામાં આવશે. ચાલુ વર્ષે ઉક્ત 1365 બાળકો પૈકી અંદાજે 700 બાળકોના કોક્લિયર ઇમ્પ્લાન્ટ એક્સટર્નલ પ્રોસેસર માટે અંદાજે ₹35 કરોડની વધારાની જરૂરિયાત રહેશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ જ્યારે વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો હોય ત્યારે રાજ્યના પ્રત્યેક બાળકને શારીરિક સશક્ત બનાવવાનો એ જ અમારો મૂળ ધ્યેય મંત્ર છે. કોઈ સભ્યશ્રીના વિશેષ કંઈ જાણકારી મળે? નેક્સ્ટ. પેટા બાબત 2 માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનું નિવેદન. માનનીય અધ્યક્ષશ્રી, જાહેર અગત્યની બાબત પર વિધાનસભાના નિયમોના નિયમ 44 હેઠળનું નિવેદન આપની અનુમતિથી કરવા માગું છું. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત રાજ્યમાં જુલાઈ 2024 માસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે ખેતી તેમજ બાગાયતી પાકોમાં પાક નુકસાનીના અહેવાલો મળેલ છે.
જે પરત્વે ઉપસ્થિત થયેલ જાહેર અગત્યની બાબતે હું આ સન્માનીય ગૃહ સમક્ષ અગત્યનું નિવેદન કરવા માગું છું. માન્ય અધ્યક્ષશ્રી, તાજેતરમાં જુલાઈ માસ 2024ના બીજા પખવાડિયામાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદથી ખેતી તેમજ બાગાયતી પાકો અસરગ્રસ્ત થવાથી ઉપસ્થિત થયેલ પરિસ્થિતિ સંદર્ભે જાહેરાત કરતા હું હર્ષની લાગણી અનુભવું છું કે અમારી સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાત્કાલિક નિર્ણય લેતા પ્રસ્તુત બાબતે પાક નુકસાની સહાય માટે ખૂબ જ અગત્યની મંજૂરી આપવામાં આવેલ છે. તે બદલ રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને નાણામંત્રીશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું. સરકાર હંમેશા ખેડૂતોની પડખે રહી તે આ બાબત આ નિર્ણયથી પ્રસ્થાપિત થાય છે. માન્ય અધ્યક્ષશ્રી, તાજેતરમાં જુલાઈ 2024 માસના બીજા પખવાડિયામાં તારીખ 18/7/24થી 24/7/24 દરમિયાન જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને રાજકોટ જિલ્લાના કુલ 16 તાલુકાઓમાં સતત એકધારો વરસાદ નોંધાયેલ હતો. આ ઉપરાંત આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાઓમાં આ સમયગાળા દરમિયાન ભારે વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, તાપી એમ કુલ 9 જિલ્લાઓના 45 તાલુકાઓમાં સતત એકધારો વરસાદ નોંધાયેલ છે. ભારે વરસાદ અન્વયે ખેતી તેમજ બાગાયતી પાકોને થયેલ અસર જોઈએ તો જુલાઈ માસ દરમિયાન મોટાભાગના પાકો સ્ફુરણ ઉગાવા વાનસ્પતિક વૃદ્ધિ અવસ્થાએ હતા. શરૂઆતના તબક્કામાં ખેડૂતો દ્વારા બિયારણ ખર્ચ, રાસાયણિક ખાતર ખર્ચ, વાવણી ખર્ચ જેવા ઇનપુટ ખર્ચ કરવામાં આવતા હોય છે. ખરીફ ઋતુની શરૂઆતમાં ભારે વરસાદને કારણે પાક નુકસાની જોવા મળેલ છે. આવા કિસ્સાઓમાં જો વાવેતર નિષ્ફળ જાય તો બીજો પાક લેવાની ખેડૂતો જોડે શક્યતા રહેતી હોય છે. તેથી આ તાલુકામાં પાક નુકસાનમાં ખેડૂતોને બિયારણ ખર્ચ, રાસાયણિક ખાતર ખર્ચ, વાવણી ખર્ચ જેવા ઇનપુટ ખર્ચનું નુકસાન થતું હોય છે. આ ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં તારીખ 2 જુલાઈ 2024ના રોજ વંટોળ સાથે થયેલા વરસાદના કારણે બાગાયતી પાકો જેવા કે ચીકુ અને આંબાના ઝાડ પડી જવા, ડાળીઓ તૂટી જવા તેમજ કેળ પાક પડી જવાથી વ્યાપક નુકસાનો થયાના અહેવાલો મળેલ છે. માન્ય અધ્યક્ષશ્રી, આમ જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, સુરત, ભરૂચ, નવસારી અને તાપી એમ રાજ્યમાં 9 જિલ્લાઓમાં થયેલ કુલ વાવેતર પૈકી અંદાજિત 4,06,892 હેક્ટર વિસ્તાર ભારે વરસાદથી અતિગ્રસ્ત થયેલ હતો. અસરગ્રસ્ત વિસ્તારમાં કુલ 270 ટીમોની રચના કરી કુલ 45 તાલુકામાં વિગતવાર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. માન્ય અધ્યક્ષશ્રી, સરકારને મળેલ વિવિધ રજૂઆતો પરત્વે પાક નુકસાન બાબતે સહાય માટે કુદરતી આપત્તિના લીધે ખેતી પાકોમાં નુકસાન થાય તો સરકારશ્રીના મહેસૂલ વિભાગના તારીખ 27/4/2015 તેમજ તારીખ 10/10/2023ના ઠરાવ મુજબ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ SDRFના ધારાધોરણ ઉપરાંત ઉક્ત અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનીની તીવ્રતા અને વ્યાપ ધ્યાને લઈ રાજ્ય બજેટ સદર હેઠળ પણ વધારાની સહાય ચૂકવવા બાબતે નિર્ણય લેવામાં આવેલ છે. જે મુજબ હાલની સ્થિતિએ કુલ અંદાજિત 4,06,892 હેક્ટર અસરગ્રસ્ત વિસ્તારમાં ખેડૂતોને નિયમાનુસાર જોગવાઈ મુજબ સહાય માટેના ધોરણો નિયત કરવામાં આવેલ છે. જેમાં ખરીફ 2024 પછીના ઋતુમાં વાવેતર કરેલ બિનપિયત પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ ₹8,500ની સહાય તેમજ ₹2,500 રાજ્ય બજેટ હેઠળ એમ કુલ 11,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય. વર્ષાયુ પિયત પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ મળવાપાત્ર ₹17,000ની સહાય તેમજ ₹5,000 રાજ્ય બજેટ હેઠળ એમ કુલ ₹22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય. બહુવર્ષાયી બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ મળવાપાત્ર સહાય 22,500ની સહાય પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય. આ ઉપરાંત
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આંબા અને ચીકુ જેવા ફળ પાકો લાંબા ગાળાના પાક હોય તેમજ ઝાડ પડી જવાના કારણે ખેડૂતોને ભવિષ્યમાં ઉત્પાદન મળે નહીં, જેથી ઘણું આર્થિક નુકસાન જાય તેમ હોય અસરગ્રસ્ત ખેડૂતો માટે સહાય આપવા નીચે મુજબની સહાયની જોગવાઈ કરવામાં આવેલ છે. વર્ષાયુ બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂપિયા 17,000ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાય પ્રતિ હેક્ટર રૂપિયા 5,000ની ગણતરી લઈ કુલ રૂપિયા 22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય. બહુવર્ષાયી બાગાયતી પાકોના 10% કે તેથી વધુ પરંતુ તે 33%થી ઓછા ઝાડ ઉખડી જવાના, પડી જઈ ભાંગી જવા, નાશ પામેલ હોય તે અન્વયે ખાસ કિસ્સામાં રાજ્ય ભંડોળમાંથી સહાય 25,000 પ્રતિ હેક્ટર દીઠ ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય. બહુવર્ષાયી બાગાયતી પાકોના 33% કે તેથી વધુ ઝાડ ઉખડી જવાના કે પડી જઈ ભાંગી જઈ નાશ પામેલ હોય તે કિસ્સામાં SDRFના નોર્મ્સ મુજબ પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂપિયા 22,500ની સહાય ઉપરાંત ખાસ કિસ્સામાં રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાય પ્રતિ હેક્ટર 1,02,500ની ગણતરીમાં લઈ કુલ રૂપિયા 1,25,000 પ્રતિ હેક્ટર દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય. માન્ય અધ્યક્ષ, આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ રૂપિયા 3500 કરતાં ઓછી થઈ હોય તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા રૂપિયા 3500 ચૂકવવાના થાય, જેમાં 1,000 SDRFમાંથી તેમજ તફાવતની રકમ રૂપિયા 2500 રાજ્યના બજેટમાંથી ચૂકવવાની રહે. આમ ઉપરોક્ત સ્થિતિએ અસરગ્રસ્ત ખેડૂતોના જાહેર હિતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારશ્રી દ્વારા કુલ અસરગ્રસ્ત વિસ્તાર માટે કુલ અંદાજિત રૂપિયા 350 કરોડની માતબર રકમ પાક નુકસાની પેટે સહાય જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. માન્ય અધ્યક્ષશ્રી, હું ફરીથી આ રાજ્યના ખેડૂતો વતી રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીનો તેમજ નાણામંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમણે જગતના તાત માટે ઉદાર હાથે રાજ્યની તિજોરી ખુલ્લી રાખી છે. આ સહાયથી ખેડૂતોને પાક નુકસાનીમાં ચોક્કસ રાહત મળશે. સૌનો આભાર.